અમરેલીમાં પોલીસનો યુવતીનો વિરોધ સરઘસ કાઢવાના મુદ્દે સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, અમરેલીમાં પોલીસ દ્વારા યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે આ સમાચાર મળી રહ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ સમાચાર, જેમાં સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર તમામને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. ત્યારે આપને જણાવી દઈએ, કેસ પરત ખેંચી યુવતીને જેલ મુક્ત કરવા માંગ પણ કરાઈ છે. આજે જ્યારે અમરેલીમાં એક બહેનનું અપમાન જ્યારે થઈ રહ્યું હોય, સમગ્ર રાજની દીકરી ગણાય, કોઈ સમાજની દીકરી નથી, અને જ્યારે આ અપમાન પોલીસ અને 8મું પાસ ગૃહમંત્રી આ કૃત્ય કરી રહ્યા હોય, રિકન્સ્ટ્રક્શનના નામે બહેનનું સરઘસ કાઢવામાં આવે છે, તેવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. અને આ ગૃહમંત્રી જોડે અમે રાજીનામું માંગીએ છીએ. દેશમાં નારી શક્તિની બહુ વાતો કરનાર વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી અમિત શાહ અને આપણા મુખ્યમંત્રી મૃદુ સ્વભાવના એ નિંદામણની વાત કરે છે, ગંગાજળ ઓપરેશનની વાત કરે છે, તો ત્યાંના એસપીને નિંદામણ કરી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરવા જોઈએ. તેની માંગ સાથે આજે અમે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર કલેક્ટરશ્રીને સરકારશ્રી સામે પહોંચાડવાની વાત કરી.